આપણે વાડી આવ્યા હતા ને શરબત પણ આવી ગયું છે મસ્ત મજાનું. જો આપણી ભાઈની વાડી આવ્યા છીએ આપણે અને શરબત પી લીધું છે. રીંગણીનું કામકાજ હોય કે ગુવારનું હોય કે ભીંડાનું હોય તો જવો એ રીંગણા ઉતારવા હતા ને મીંડ્યો. કેમ છો મિત્રો? મજામાં ને? તો મજામાં થઈ જશે. સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. જો આપણે આવી ગયા છીએ આજ મહેશભાઈની વાડીએ. કેદુના બધા કહેતા હતા કે વાડી આંટો મારવા આવો, વાડી આંટો મારવા આવો. પહેલાં આવ્યા હતા એક દી આંટો મારવા, આજ ફરીથી એક દિન આંટો મારવા આવ્યા છીએ. આજ તો નજારો કંઈક અલગ છે, સુંદર એવી મજાની મસ્ત વાડી છે ને. તમને એમ થાય ના ના વાડીએ રહેવાની મજા આવે હો. પણ આ જો બધું અહીં કરે. જો આ બધી લીંબુડી છે ને તેમાં. હવ અક્ષય લીમડો તોડી નાખ્યો છે. આ લીંબુડી નથી, એ બધી શું છે? ઠીક, આ બધી સીતાફળી છે અને આ લીંબુડી છે. જો લીંબુ તમને દેખાય છે, અહીંથી થઈ લીંબુ દેખાય છે પીળા પીળા. તો જો અહીંયા ધોળા ફૂલ પણ છે અને આ વાડીનો નજારો છે મસ્તિકાનો. અને અક્ષય જો આ નીચે જાય છે. નીચે શું કામ જાશ? અમારે આવવાનું છે નીચે, રે ઉભો રહે ઘડી. આ જો ધમો ભાગ ખાવા માંડ્યો છે. શું આ તને વાડીમાં ભાગ મળે છે? અને આ જો બદામ છે. બદામ આવી છે કે નહીં તમા? તો બદામ આવી ગઈ છે, નાની નાની બદામ છે. હજી કોર આવ્યો છે કાંક છે. જો હજી કોર આવ્યો છે. લીંબુ બધા હેઠે પડી ગયા છે. આમ જો જો હેઠે પડ્યા કેટલા લીંબુ છે. ત્યાં લીંબુ હેઠે પડ્યા છે. એ અક્ષય લીંબુ તોડી લીધો. આ લે, આ લીંબુડી છે, આખી લીંબુની ભરી છે. તો આમાં હેઠે કેટલા લીંબુ પડ્યા છે કાંક છે. જો હેઠે કેટલા પડ્યા, હેઠે પડ્યા ને લઈ લેવાય પાકા પાકા. હમથા હમથા તોડવા. આ જો દાડમડી છે. દાડમ આવે કે નહીં તેમાં? કા આ શું? આ સંતરા. આમ જો કેટલા બધા સંતરા છે. તરબૂચનો વેલો કાઢી નાખ્યો. ધમો એમ કેસ ક્યાં હતો? અહીંયા હતો. ઠીક, આ એમ કેસ ધમો એમ કેસ તરબૂચનો વેલો હતો પણ કાઢી નાખ્યો. જો સંતરા કેવા મોટા મોટા છે. તમારે કેટલા બધા સંતરા. તમે સંતરા ખાઈ ખાઈને થાકી જતા છો. અને આ શું શેરડી વાવી છે? શેક ઝાર વાવી છે. ચેરી ઓલી શું કેવાય? ચેરી એટલે આમ શું આવે આમાં ચેરીમાં? ઝીણી ઝીણી આવી. આ ધમો કેસ ચેરી છે, આપણને નામ આવડતું નથી. વાડી આવ્યા હતા અને મજા આવે છે ભાઈ. વાડીએ તમે એક નંબર મજા આવે હો. કારણ કે અમારે કાયમ સિટીમાં રહેવાનું હોય બોટાદમાં, એટલે આવી વાડિયું બાડિયું તો કંઈ હોય નહીં. ક્યારેક રજા હોય ત્યારે આપણે આવી મારા ભાઈની વાડીએ અને મજા આવે. ને અક્ષયની જો મજા આવે છે. અને આ મારા સબસ્ક્રાઈબર છે ધમોની. ધમો વિડીયો જોવો છો ને? હા જો અમારા ધમોની વિડીયો જોવે છે. અને શું કાંકડી બાકડી શેક નહીં ધમા અંદર? रुको जरा सबर करो. જોઈને કે આટો જ મારો. આ જો કાકડીનો વેલો છે, પણ કાકડી તો હોય તે ન હોય અત્યારે. અત્યારે નો કાકડી બેવે કા તમે? અક્ષય હોરો પડ્યો. હા તો રે આ શું ચોળી છે? મઠ મઠ વાવ્યા છે ને કાકડીનો વેલો છે. જો કાકડી તો છે નહીં. ચોળીનો મોટા છોડ થઈ ગયા છે, મોટો વેલો આવેલો છે ચોળીનો. અને આ ગુવાર પણ આ મોટો થઈ ગયો. હા ભીંડો. હા ઠેક આવડો ભીંડો. ભીંડો અસલ થઈ ગયો.
ભાઈ ભાભીની બધા નીંદે છે. અને આ ડુંગર છે મસ્ત ગાનો ડુંગર પણ જોવા લાયક છે. મજા આવે તમને જોવાની. તમે જાઓ હો કે નહીં ક્યારે ડુંગર ઉપર તમે? અને અમારા ભાઈ જો ખોખી કરી છે અહીંયા. અને એક આ ભાઈ હાલે આવે છે અમારે નયનભાઈ. નયનભાઈ આવતા નીંદતા નીંદતા આવતા રહ્યા લાગે હે ને? નીંદતા નીંદતા આવતા રહ્યા ને? નીંદી નાખ્યું? ઠેક એ ભાઈ નીંદતા નીંદતા આવતા એટલે આ રીંગણી બહુ મોટી થઈ ગઈ. અમને લઈ જશે પોપૈયો લેવા. અને પોપૈયો ધમો પાકો હોય તો ધમો તોડ છે. પોપૈયો છે, પોપૈયા છે મોટા મોટા. એવડા મોટા પોપૈયા. આપણે વાડી આવ્યા હતા ને શરબત પણ આવી ગયું છે મસ્ત મજાનું. તો આપણે હવે પી લેવી શરબત. પોપૈયો તો આપણે મોળીને ખાઈ ગયા. આવડો મોટો પોપૈયો હતો એમાં અડધો પોપૈયો રહ્યો છે. પોપૈયા અહીંયા બહુ થાય છે. બી મહેમાન આવે ને એક પોપૈયો ખવડાવી દે. શરબત પણ આવી ગયું છે. તો આપણી ભાઈની વાડી આવ્યા છીએ આપણે અને શરબત પી લીધું છે. અને શરબત પીને હવે આપણે નીકળીએ છીએ આગળ. ખડ બહુ થઈ ગયું છે ખોખીમાં. અને મારા બાની તો બધા નીંદે છે. એમને બોલાવવા તો જવું પડશે મારે. એમને તો કે આવવાની ખબર પડતી છે નહીં. ભાઈ આપણને કીધું છે કે રીંગણીમાં આટો મારતા જાઓ અને રીંગણા હોય તો લેતા જાઓ. તો ધમો જોવો, ધમો તો આપણે પહેલાં જ હોય. રીંગણીનું કામકાજ હોય કે ગુવારનું હોય કે ભીંડાનું હોય. તો જુઓ એ રીંગણા ઉતારવા હતા માંડ્યો. તો જુઓ રીંગણી ઉતારવા માંડ્યા છે અને મારા બા પણ આવી ગયા છે. જો એ રીંગણા ગોતવા માંડ્યા છે. અને અહીંયા અક્ષય ગોતવા માંડ્યો રીંગણા. કાં અક્ષય જડ્યું એક રીંગણું? એક જ રીંગણું જડ્યું? હા એટલે એ ધમાને જડ્યું. અને ભીંડામાં પણ આટો મારવાનું કીધું કે આટો મારી લેજો ભીંડો. પડકે ભીંડો છે. તો જવો 4:30 જેવું થઈ ગયું છે અને રીંગણા ઉતારી અને ધમો રીંગણામાં ઉલાળતો હાલ્યો આવશે. અને રીંગણા ઉતારી હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. તો અક્ષય જો હાલવા માંડ્યો છે. બાબાની બેઠા છે ખાઈટમાં. અને આ ચીકુડી છે. કાં તમા ચીકુ આવે છે બહુ. અત્યારે ચીકુની સિઝન હોય ગઈ હોય. આપણે પોપૈયો પણ ખાધો તો એક લઈ. હા જો વાડી બનાવી છે આપણે. ધમાએ કપા ઉગાડ્યો છે. ધમાની વાડી પાણી પાણી પાય છે ધમો. જો અક્ષયનું ધમાનું ટ્રેક્ટર છે. ધમો ટ્રેક્ટર હોતા નાખે છે. તો ચાલો વિડીયોમાં મળીએ દોસ્તો. હવે વિડીયો આપણે પૂરો કરીએ છીએ અહીંયા. અને મળશું નવા એક વિડીયોમાં. ત્યાં સુધી ધમા કહી દો બાય બાય. હાલો તો હવે આપણે વિડીયો પૂરો કરવી. મળશું.